એના સમય પ્રમાણે એના શરીરમાં એ સર્જન જુદું કરે જ છે. એટલે ક્યારેય કોઈ એમ ન માનવું કે ગાય ભેંસનું દૂધ જે આપણે દોઈ લઈએ છીએ એનું લોહી છે. એ તો ગાય ભેંસના શરીરમાં યજ્ઞ યાગાદિક ભગવાન દેવને અર્થે અને માણસો આદિકના પુષ્ટિને અર્થે ભગવાને આ પવિત્ર દૂધનું સર્જન કરેલું છે. એ જો લોહી હોત તો ભગવાનને આપણે નવડાવે. પંચામૃતથી આપણે જે અભિષેક કરીએ છીએ તમે જુઓ, એમાં દૂધ, દહીં, ઘી, આ ત્રણ તો દૂધમાંથી જ બનેલી આઈટમ છે. વિચાર કરો. અને દૂધમાંથી બનેલી બધી જ આઈટમો ભગવાનના થાળમાં જાય. મોટા ભાગે મીઠાઈ બને એ બધા એમાં ઘી હોય કે નહીં? બધી આઈટમો એમાંથી જ બને છે ને. દૂધ જો લોહી જ હોત તો આ ઘીની એકેય આઈટમ ભગવાન જમે જ નહીં. આઈસ્ક્રીમ ને ફ્રૂટ સલાડ ને ફ્રૂટ જેલી ને બાસુંદી ને દૂધ પાક ને ખીર ને કેવી કેવી રબડી ને માવો ને પેંડા ને શેકેલા માવાના પેંડા ને કેસર પેંડા ને બરફી ને ગુલાબજાંબુ ને ટોપરા પાક ને હલવા ને આ બધામાં માવા નાખે અંદર દૂધના બનાવેલા. એ સિવાયની સેંકડો આઈટમો કેવળ ડાયરેક્ટ દૂધમાંથી બનાવે. જુઓ, ઘી નાખીને બનાવે એ તો અલગ. તો આ બધી આઈટમો ભગવાનના થાળમાં ધરાવાય છે કે નહીં? એ જો માંસ હોત, રુધિર હોત દૂધ, તો ભગવાન શું કામ એની આઈટમ ખાત ભાઈ? એટલે કોઈ મૂર્ખ લોકો આવી દલીલ કરતા હોય કે દૂધ એ ગાય ભેંસનું લોહી છે, તો ક્યારેય માનવું નહીં. જો હા, એ લોહી ક્યારેક ગાય ભેંસને કોઈક ટ્રબલ થઈ હોય ત્યારે દૂધમાં લોહી નીકળે. જુઓ તમે, તો આપણે એ દૂધ વાપરતા નથી. પેલા સર્પના રાફડા હોય ત્યાં ક્યાંક નાખી આવે, જો ખાતા નથી. પણ નહીંતર સામાન્ય સંજોગોમાં ક્યારેય દૂધમાં લોહી આવતું નથી. એટલે દૂધ અને લોહી બે અલગ જ રીતે એનું સર્જન થાય છે. માટે ક્યારેય મનમાં એમ ન માનવું કે દૂધ એ ગાય ભેંસ આદિ દૂધાળા પશુઓનું લોહી છે. એટલે કોઈની આવી દલીલ માનીને આપણે એના કાચા કાનના થવું નહીં, પણ આપણે એને સચોટ દલીલ કરીને જવાબ આપવો કે ભગવાને આ યજ્ઞ યાગાદિક અને માણસોની પુષ્ટિને અર્થે સર્જ્યું છે, અને એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ એમાં કોઈ પાપ નથી. જો બર્નાર્ડ શો હતા, એ ઈંડાવાળી વાનગી કોઈની ઘરે જમવા ગયા હશે, પીરસીને તરત ઊભા થઈ ગયા. જો ને કે એ તો ફોરેનર છે ને, છતાં પણ એ પણ દારૂ માંસ ક્યારેય ખાતા પીતા નહીં. જો ઇંગ્લેન્ડ જેવા દેશમાં આજે માંસ નહીં ખાનારી આખી સોસાયટી ઊભી થઈ. જો કેટલાય ધોળિયાઓ આજે આપણા જે હિન્દુના નોનવેજ નહીં પણ વેજીટેરિયન હોટલો જે છે ને એમાં જઈને આપણું વેજીટેરિયન ફૂડ ખાતા હોય છે. લે, મોટા ભાગે તો બંને હોટલો ભેગી જો વેજ નોનવેજ. ત્યાં જઈને તમે જુઓ તો આશ્ચર્યની વાત એ છે કે ધોળિયાઓ છે એ વેજીટેરિયન ફૂડના ટેબલ ઉપર બેઠા હોય, અને આપણા અહીંના કાળિયા રાતોડિયા બધાય નોનવેજના ટેબલ ઉપર જઈને ખાતા હોય. લે, અને પાછા એ એમ માને છે કે અમે બધા સુધરેલા. શું કહે છે? ન ખાય એને એમ કે તું તો આવો નવો દેશી રહ્યો, હજી ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં આવ્યા તો હોય સુધરતો નથી. એટલે માંસ ખાઈ સુધરા કહેવાય? એ તો પહેલાં ખાતા હતા બધા. આદિવાસી ખાય છે આજે. માંસ ખાવ અને દારૂ પીવો એ તો આદિવાસી ઉલટાના જરાક સુધરાતા એ નામે હતા. અહીંયા મૂળ હીરો ઘોઘે જઈને પાછો આવે એમ ઘોઘા જ કહેવાય. આદિવાસીની કેટેગરીમાં જઈને બેઠા. હા, ફેર એટલો કે એ બિચારા ઝૂંપડામાં જેમ આવે એમ કાપીને ખાઈ નાખતા, તમે મસાલા મરી નાખીને ટેબલ ઉપર રૂડા રૂપાડા થઈને બેસીને ખાઓ છો. બાકી ખાઓ છો તો એના એમાં કાંઈ ફરક પડ્યો નથી. એટલે સુધર્યા નથી પણ ઉધર્યા છે એમ આપણે માનવું. લેટિન અમેરિકામાં જુઓ 1000 માણસોએ દારૂ માંસનો ત્યાગ કરી દીધો. આખું એક ગામ છે સરસ મજાનું. એ ગામમાં
આજે દારૂની બોટલ ન મળે, માંસ ખાવા ન મળે, બધા જ વેજીટેરિયન ફૂડ ખાનારા છે. અને એ લોકોએ નામ પોતાના બદલાવીને હિન્દુઓના નામ રાખ્યા છે. લ્યો, શિક્ષાપત્રીનું પાલન કરે છે એટલું જ નહીં, એકાદશીના ઉપવાસ કરે છે. એ લોકો એકાદશીનું વ્રત કરે. એકવાર સંતો ફરતા ફરતા ત્યાં ગયા લેટિન અમેરિકામાં, અને બરાબર કુદરતી તેથી એકાદશી અને સાંજે સભા ત્યાં કરવાની. હવે અમેરિકામાં તો ખાવાનું ન હોય તો બહુ ઓછા આવે, સભા કરવાની હોય તો ત્યાં સાંજે ખાવાનું રાખવું જ જોઈએ. એટલે શાંતિથી ખાઈ પીને સભા પહેલાં ભરે અને પછી જમીન ઘરે જાય. એટલે ઘરે જઈને માથાકૂટ નહીં, કારણ કે દૂર દૂરથી આવવાનું હોય એટલે ત્યાં આપણે અહીંયા જેમ સાકર સિંગનો પ્રસાદ વેચીને છૂટા પડીએ એમ ન ચાલે. ત્યાં સભા કરે એટલે ખાવાનું જોઈએ જ. એટલે સભા પૂરી થઈ એટલે સંતોને એમ કે અહીંયા તો બધું અનાજની હોય છે. એટલે સંતો કે હવે અમે નીકળીએ. ત્યારે કે કેમ સ્વામી, તમે પ્રસાદ નહીં વેચો, બધાને જમાડશો નહીં? ત્યારે સંતો કે અમારે તો આજે એકાદશીનું વ્રત છે એટલે અનાજ તમને પીરસાય નહીં ને. ત્યારે એ ધોળિયાઓ કહે છે સ્વામી, અમે અહીંયા મોરૈયો ને રાજગરાનો શીરો ને બટાટાની વેફર ને સૂકી ભાજી એ બનાવ્યું છે. અમે પણ એકાદશી બધાએ કરીએ છીએ. જો વિચાર કરો, એ દિવસે જમવાનું હતું ત્યારે હલવો ને પેંડા ને આવું બધું બનાવીને લઈ આવેલા. પણ અનાજ રાંધ્યું નહોતું. ત્યારે એ જોઈને સંતો ખૂબ રાજી થયા. તો આમ એ લોકોને આપણા નિયમો પાળવાના ગમે છે, જ્યારે અહીંયા હિન્દુઓને આપણે એમ કંઈક એકાદશી કરવી જોઈએ, ત્યારે કે ભૂખ્યું રહેવાતું નથી. પછી એવા નિર્જન જંગલમાં વાંદરા બનાવશે જ્યાં ખાવાના ફળે મળશે ને કાયમ એકાદશીઓ કરાવશે. અત્યારે નહીં કરો ને તો શું કીધું? એવા નિર્જન જંગલમાં જ્યાં ફળ પણ ન થતા હોય એવા જંગલી ઝાડવાના જંગલમાં વાંદરા બનાવશે અને ભૂખ્યાને તરસા મારી નાખશે. માટે અત્યારે મહેરબાની કરીને 15 દિવસે ભલે ફરાળ સ્વામી છૂટી આપતા હોય. સ્વામી કે તમારે ભૂખ્યા ન રહેતા હોય, ગેસ્ટ્રિક ટ્રબલ હોય, 3 વાર ખાજો, બસ ફરાળ કરજો થોડું થોડું. અરે 5 વાર ખાજો સ્વામી કે, પણ અનાજ ન ખાતા. બસ એકાદશીના દિવસે કમસે કમ ફરાળ તમે કરજો, ઉપવાસ કરો. એમ સ્વામી કે અમે તમને કહેતા નથી, કામ ધંધા વેપાર નોકરી જે કાંઈ હોય ભૂખ્યા ના રહી શકો તો કાંઈ નહીં, તોય કેટલાય છે. લ્યો, ચાતુર્માસના એક ટાણા આપણે અહીં નથી કરતા, પણ એ લોકો ત્યાં કરવાવાળા કેટલાય છે. એકાદશીના નકોરડા ઉપવાસવાળા કેટલાય સત્સંગીઓ આવે કે અમારે એકાદશી નકોરડી છે. જો એટલે ત્યાં એ લોકોને આવો ખપ છે કે આપણે ભગવાન મેળવવા છે તો આ બધા વ્રતો કરીએ. માટે આપણે તો અહીંયા હિન્દુસ્તાનમાં છીએ અને ભગવાનના ભક્ત છીએ, તો આપણે ભગવાનના જે કંઈ નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરી અને ભગવાનને રાજી કરવાના પ્રયાસ કરવા જોઈએ. આગળ ભગવાને એમ કહ્યું ને, શ્લોક હમણાં વાંચ્યો કે યો જંતુનામ આત્મપુષ્ટિ અર્થમ હિનસ્તિ જ્ઞાન દુર્બલા. પોતે તગડો થવા માટે જંતુઓને કહેતા પ્રાણીઓની હિંસા કરે છે એ જ્ઞાન દુર્બલ છે, કહેતા મૂર્ખ છે. શા માટે? તો કે સાંભળો, હાથી છે ને, હાથી એ કેવું પ્રાણી છે કયો જોઈએ? શાકાહારી છે કે માંસાહારી? શાકાહારી છે ને. સૌથી વધુ તાકાત શેમાં છે કયો? જેટલા પ્રાણીઓ છે એમાં અત્યારે આપણી નજર સમક્ષ જોઈ શકીએ છીએ આપણે. ડાયનોસોરને એ નથી પૃથ્વી ઉપર અત્યારે. તો તાકાતમાં તાકાતવાળું પ્રાણી હોય તો હાથી છે. લ્યો, એ સંપૂર્ણ શાકાહારી છે કે નહીં? અરે સૂકું ઘાસ ખાય અને લીલા ઝાડવાઓને મૂળમાંથી ઉખેડીને કાઢી નાખે. લ્યો, વિઘાયકનો વાળ હોય પણ હૂંઢથી ઘડીક વારમાં ડાળખે ડાળખા ભાંગીને ભોથું કરી નાખે. લ્યો, શું કરી નાખે? ઠૂઠું કરી નાખે. ખાલી થળિયું ઊભું રહે, બીજું કાંઈ રહેવા દે નહીં. દરવાજા મોટા હોય, દરવાજા તોડવા જો તમે રાજા મહારાજાઓને
યુદ્ધ થતા ને પરસ્પર, પછી ગઢ જીતવા હોય ત્યારે ગઢ તો તૂટે નહીં જલ્દી, એટલે દરવાજા તોડીને જવું પડે, પણ દરવાજા એટલા બધા મજબૂત હોય કે જલ્દી તૂટે નહીં. પછી શું કરતા ખબર છે? ઊંટ લાવીને, કારણ કે દરવાજામાં આવડા ખીલા હોય પાછા, શું હોય? દરવાજાની બહારની સાઈડ ઉપર લોખંડના ખીલા, જૂના દરવાજા હોય જોજો તમે. હવે તો આપણે એવું નથી રાખતા. આગલા બહારની ધાર ઉપર લોખંડના ખીલા, એટલે સીધો જો હાથીમાં ભટકાય તો એને માથામાં ઘૂસી જાય. એટલે આડા ઊંટને રાખે અને પછી દોડાવીને હાથીને એની યારે ભટકાડે પીઠ. એટલે 2-4 વાર આમ ભટકાડે એટલે એના ઓલા મિજાગરામાંથી કે ગમે ત્યાંથી હાંધામાંથી દરવાજા ખડીને હેઠા પડે અને પછી સૈન્ય અંદર ઘૂસી જાય ને રાજાને કેદ કરે અને આખું રાજ્ય કબજે કરી લેજો. એટલે કહે છે દંતી ગયા ને દાંત રહ્યા, દરવાજા છે ને ઉઘાડશે. સ્વામીએ લખ્યું કે હવે તો દાંત રહ્યા ખાલી, હાથી તો છે નહીં, દરવાજા છે ને તે તોડશે. તો આટલા શક્તિશાળી પ્રાણીઓ હતા. કેવા જાડા દરવાજા હોય, એક માણસથી તો ઉઘડે ને બંધે ન થાય એવા તાકાતવાળા દરવાજા, પણ એને હાથી ભટકાડીને તોડી નાખતા. જો તો આટલી તાકાત કેનામાં છે? હાથીમાં નહીં. હાથી સંપૂર્ણ શાકાહારી છે, ક્યારેય એક ઈયળ સરખી ખાતો નથી. એટલે આપણે મનમાં એમ ન માનવું કે આપણે માંસાહાર કરીએ તાકાત આવે. અને માંસાહારી બધા તાકાતવાળા જ છે. કસરતબાજ વીર રામમૂર્તિનું નામ બધા સાંભળ્યું હશે તમે. એ સંપૂર્ણ શાકાહારી હતા અને શું કરતા ખબર છે? છાતી ઉપર પાટીઓ મૂકીને હાથીને માથે ઊભો રાખતા. લ્યો, કોને? હાથીને. વિચાર કરો, એના છાતીની પાંસળીઓ શાકાહાર કરીને કેટલી મજબૂત થઈ છે, હાડકાઓ એના. આખો હાથી માથે ઊભો રહે તો પણ એને કાંઈ થતું નહીં. અને હાથીને ચલાવતા પણ ખરા. હજી ઊભો રહે, સ્થિર વજન પણ ચાલે ત્યારે તો તમે વિચાર કરો, એક પગ ઊંચો થાય એટલે બીજા પગ ઉપર વજન થાય ને, કેટલું વજન હોય હાથીનું, છતાં એને કાંઈ થતું નહીં. બાવાઓ તમે જુઓ, બાવાઓ નાગા બાવાઓ પ્રયોગ કરતા હોય છે ને કુંભ મેળામાં નામાં તેમાં. દાંતમાં શેમાં? દાંતમાં દોરડું પકડી નાખી ટ્રક લોડેડ 15-20 ટન માલ ભરેલો હોય ને એ ટ્રકને ખેંચે. લ્યો, એક જ જણો શાકાહાર કરીને પણ એના એક દાંતમાં કેટલી તાકાત આવી ગઈ. દાંતમાં આટલી તાકાત હોય તો બાવામાં કેટલી તાકાત, વિચાર કરો. દાંત એના પડતા નથી, આખી ટ્રક લોડેડ હોય એને ખેંચે, ચલાવે. અને ઉલટાના માંસાહારીઓને તો દાંત બધા હળી જતા હોય, જલ્દી રોગ ઝાઝા થતા હોય છે. માટે શક્તિશાળી થવા માટે પણ આપણે જો આવી રીતે માંસાહાર કરીએ તો એ જરા ઈચ્છનીય નથી. કેવળ પાપને પોષવા માટેના આ બધા બહાના છે. સામાન્ય રીતે આપણે જે ખાવું એ શરીર નિભાવવા માટે એ પ્રક્રિયા જરૂરી છે. ભોજન કરવા પાછળનો આશય શું છે? શરીરને પૂરતા પૌષ્ટિક તત્વો મળી રહે ને આપણું જીવન તંદુરસ્તીપૂર્વક વીતે, સુખ શાંતિથી. એ મુખ્ય આશય આપણો ભોજન કરવા પાછળનો છે. તો શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે જીવો જીવસ્ય ભોજનમ, એમ નહીં પણ જીવો જીવસ્ય જીવનમ. શું અર્થ કરવાનો? એક જીવ છે એ બીજાના જીવન માટે છે, પણ એક પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય એવો અર્થ કરવાનો નથી. જીવો જીવસ્ય ભોજનમાં. હિંસક પ્રાણીઓમાં આવું હોય કે નાનું જે જળચર પ્રાણી હોય એને મોટું પ્રાણી ખાઈ જાય, એનાથી એને મોટું ખાઈ જાય. પણ ખરા અર્થમાં
જીવો જીવસ્ય જીવનમ કહેતા આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા લીધે બીજાને જીવતદાન મળે. આપણી એવી ક્રિયા હોવી જોઈએ કે બીજાને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય. કોઈને મારી અને આપણે જીવવું એ માણસ માટે યોગ્ય નથી. કારણ કે માણસ છે એ શુદ્ધ શાકાહારી છે. કેવો? શુદ્ધ શાકાહારી છે. અને ગઈકાલે આપણે જોતા હતા કે શરીરની શક્તિ વધારવા માટે પણ માંસાહાર તો ક્યારેય કરવો ન જોઈએ. દારાસિંહ હતો ને, દારાસિંહ નામ સાંભળ્યું હોય છે બધાએ. શુદ્ધ શાકાહારી હતો. લ્યો, મોટો પહેલવાન હતો. ઓસ્ટ્રેલિયાનો એક એન્ડરસન નામનો છે આવો વ્યાયામવીર છે, કસરતવીર. એને ત્યાં યંગ એપોલોનું બિરુદ આપવામાં આવ્યું છે. તો એણે વેઇટ લિફ્ટિંગમાં વિશ્વ કપમાં પોતાનું નામ આગળ લાવ્યો છે. એ પોતે શું કર્યું, એને વેઇટ લિફ્ટિંગમાં અત્યાર સુધીના જેટલા વેઇટ લિફ્ટિંગના રેકોર્ડ હતા એ બધા રેકોર્ડ તોડીને એનાથી પણ વિશેષ વજન એને ઊંચકી અને દેખાડ્યું. અને 22.5 ટનની એક ટ્રેન હતી. કેટલી? 22.5 ટન વજનની એક ટ્રેન એકલે હાથે એને ખેંચી અને ચાલ્યો ગયો. છાપાની ભરેલી એક આખી ટ્રક હતી ને, એને દાંત વડે, ટ્રકને ઓલું આગળ હોય ને બોડી, એમાં હૂકની અંદર દોરડું ભરાવી અને એ દોરડાને એક ઓલું નખુજા જેવું કરીને મોઢામાં નાખ્યું અને દાંત વડે આખી ટ્રક ખેંચી. એને એ યંગ એન્ડરસન યંગ એપોલો હતો. એ શુદ્ધ શાકાહારી હતો. લે, આખી ટ્રકને ઊંચી કરી દીધી. વિચાર કરો કેટલી તાકાત હશે એનામાં. તો આ તાકાત વેજીટેરિયન ફૂડમાંથી મળે છે. કોઈ શાકાહારીએ આવા વિશ્વ વિક્રમ સર્જ્યા નથી. માટે ખોટી આવી ઘેલસા કે મારે બહુ તાકાતવાળો થવું છે, બોડી બનાવી છે, એવો આશય રાખીને પણ ક્યારેય માણસે માંસ ભક્ષણ કરવું ન જોઈએ. શું કામ? તો માણસ છે ને, એને ભગવાને બનાવ્યો છે એ શાકાહારી જ બનાવ્યો છે. માણસનું સ્ટ્રક્ચર જ ભગવાને શાકાહારીનું બનાવ્યું છે. તમે જોજો, બીજા બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ છે ને, એનું ભોજન બધાય કરે છે, પણ એનું ભોજન નક્કી છે. અમુક પ્રાણીઓ માંસ ખાતા હશે તો એ માંસ જ ખાશે, પછી અનાજ એ ખાશે જ નહીં. સિંહ છે, રામુ હાટી કરીને જૂનાગઢમાં એક બહુ આવો માંસપ્રિય માણસ હતો, ગુંડા જેવો. એને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા. સ્વામી કહે છે, રામભાઈ? તો કે હા સ્વામી. એ કે તમારો આ કેસરી સિંહ જૂનાગઢનો ગીરનો એ ભૂખ્યો હોય તો અનાજ ખાય કે નહીં? ત્યારે કહે છે, સ્વામીજી ન ખાય. સ્વામી કે કેમ ન ખાય? 7 દિનનો લાંઘણ કરી હોય, ભૂખ્યો હોય તો એ જરૂર અનાજ ખાઈ લે. એ કે સ્વામી અનાજ ખાય જ નહીં. ઘાસ ન ખાય? ઘાસે ન ખાય. અરે સ્વામી કે સરસ મજાની ડીશ આપણે આપીએ, લાડુ, જલેબી, ફાફડા, બટાટા વડા, પૂરી, દાળ ભાત, શાક, અને સિંહ ભૂખ્યો હોય તો ખાય કેમ નહીં? ખાઈ જ લે. ત્યારે કે નહીં સ્વામી, એ ન ખાય. સ્વામી કે 7 દિનો ભૂખ્યો હોય તોય સ્વામી ન અડે. સ્વામી કે એવું તો બનતા છે, શું કામ ન ખાય? તો કે સ્વામી એને ખબર પડે છે કે આ માણસનો ખોરાક છે, મારો ખોરાક માંસ છે અને માણસનો ખોરાક અન્ન છે, એટલે એ આપણો ખોરાક ખાતો નથી. ત્યારે સ્વામી કહે છે, રામુ હાટી, એ સિંહ તો પ્રાણી છે, એને ખબર પડે છે કે આ અન્ન છે એ માણસનો ખોરાક છે અને મારે ન ખવાય. અને તમે માણસ છો અને તમને એટલી ખબર નથી પડતી કે આ માંસ છે એ સિંહનો ખોરાક છે, એ મારે ખવાય કે નહીં. મારે તમને શું કહેવું? વિચાર કરો. ત્યારે રામુ હાટીએ
ઊભા થઈને સ્વામીના પગ પકડ્યા અને સ્વામીને કહે છે, સ્વામી મને માફ કરી દો, આજથી ક્યારેય હવે હું માંસ ભક્ષણ નહીં કરું છું. તો આમ માણસોને ખબર નથી પડતી કે આપણે શું ખાવું જોઈએ. પક્ષીઓને પશુઓને ખબર પડે. ગાય ભેંસ ઘોડા હાથી તમે જુઓ, બકરા ઘેટા ગમે એટલા ભૂખ્યા હોય પણ કોઈ દિવસ એ માંસ ન ખાય એટલે ન જ ખાય. એને તમે ભૂખ્યા હોય બીજો ખોરાક મૂકો ને ન ખાય કોઈ દી, એ ઘાસ જ ખાવાના. કારણ કે એને ખબર પડે છે કે અમે શાકાહારી પ્રાણીઓ છીએ, તો એ શાકાહાર જ કરે છે. અમુક જે પ્રાણીઓ છે કૂતરા બિલાડા એ તમે જુઓ બે ખાય. અનાજ મળે તો અનાજ ખાઈ લે, અને ઉંદેડા આદિ મળી જાય તો એ ખાઈ લે. એમ માણસ હોય એ જો શુદ્ધ શાકાહારને બદલે બે ખાતો હોય તો પછી એને માણસ ન કહેવાય, એને શું કહેવાય? કૂતરા બિલાડા કહેવાય. હોટલમાં ગયા હોય શાકાહારી મળે તો શાકાહારી, નોનવેજ મળે તો નોનવેજ, આવા દો જે હોય તે. પાર્ટીમાં ગયા હોય જે ડીશ મળે એ ખાઈ લે, અને માણસ કહેવાય ને એ કૂતરું બિલાડું કહેવાય. જુઓ તમે, પશુ પક્ષીઓનો યુગોથી ભોજનમાં ફેરફાર થયો છે. એના એ ખોરાક ખાતા આવે છે. પ્રાણીઓ હતા જે માંસાહારી માંસ જ ખાય છે, અને અનાજ ખાનારા હતા એ અનાજ જ ખાય છે. લ્યો, પણ એક માણસ એવો છે એને સંજોગો, રુચિ, ઋતુ, પ્રકૃતિ અને બુદ્ધિના વિશિષ્ટ પ્રયોગો દ્વારા પોતાના આહારમાં અનેક ફેરફારો કરતો આવ્યો છે. સમયે સમયે જુઓ ને કેટલી જાતની વાનગીઓ બનાવી. એને દૂધમાંથી સેંકડો વાનગીઓ બનાવે, ઘઉંના લોટમાંથી સેંકડો વાનગીઓ બનાવે, ચણાના લોટમાંથી સેંકડો જાતની વાનગીઓ બનાવ્યા જ કરે સતત, અને ખાધા કરે. પણ એના પરિણામ ઘણા સારા આવ્યા છે, નરસાય આવ્યા છે. એટલે શાસ્ત્રકારો લખે છે કે આહારે છે વિહારે છે સ્પષ્ટ વક્તા સુખીમ ભવેત. આહાર વિહાર છે ને આ બેમાં આપણી પોતાની પ્રકૃતિ પ્રમાણે આપણે નક્કી કરીને રાખવું જોઈએ. પછી ગમે તે માણસ ગમે એ ખવડાવે તો ખાઈ લેવું જોઈએ નહીં. આપણે કહી દેવાય કે ભાઈ હું આ નથી ખાતો. સત્સંગી હોય બહારનું ન ખાતા હોય, કોઈ પીરસે તો હાથ જોડીને કહી દે કે ભાઈ હું બહારનું ખાતો નથી. ઘરનું બનાવેલું હોય ગાળી ચાળીને એ મને આપો. પિક્ચર ન જોતા હોય તો કહી દે કે ભાઈ હું ટીવી જોતો નથી, હમણાં તમે બંધ રાખો ને તમારે જોવું હોય તો હું બીજી રૂમમાં હોઈ જાઉં, મને કાંઈ વાંધો નથી. જુઓ એમ ચોખ્ખે ચોખ્ખું આહાર વિહારની બાબતમાં ઋષિઓ આપણને કહે છે કહી દેવું જોઈએ, પણ શેહ શરમમાં દબાઈને પછી આપણે આપણા નિયમો તોડી નાખવા જોઈએ નહીં. ભોજનની બાબતમાં પ્રતિકૂળ ભોજન અને અનુકૂળ ભોજન એ આપણે આપણી તાસીર પ્રમાણે ઓળખી લેવા જોઈએ, અને અનુકૂળ ભોજન લેવું જોઈએ. ને એ પણ શરીર ટકાવવા પૂરતું, જરૂર પૂરતું ભોજન, હદ બહારનું નહીં. સારી આઈટમ બની હોય ને પછી ઓવરલોડ કરી દઈએ આપણે મશીનને, એ બરોબર કહેવાય નહીં. અભક્ષ્ય પદાર્થો હોય લસણ, ડુંગળી આદિ કે બજારની બનાવેલી આઈટમો, તરત આપણે કહી દેવું કે ભાઈ આ આઈટમ અમે જમતા નથી. જો કે મારો ધર્મ, મારા ભગવાન અને મારા ગુરુ, મારા સતશાસ્ત્રો મને આ વસ્તુ ખાવાની ના પાડે છે. આ જોવા સૂંઘવા સાંભળવાની, આ સ્થળે જવાની મને ના પાડે છે, માટે હું નહીં આવું અથવા તો નહીં ખાવું. સ્વસ્થ જીવન ક્યારે રહે તો કે શરીર, મન, બુદ્ધિ, વાણી, માનવીય સંબંધો આ બધા જેના સ્વસ્થ હોય ને એનું જીવન સ્વસ્થ રહે. જેનો પાયો શું છે તો કે સાત્વિક આહાર છે.
સાત્વિક આહાર અને સાત્વિક વિચાર હોય તો એનું જીવન સ્વસ્થપણે સાત્વિકપણે વીતે. એટલે ભગવાને જે આપણા માટે ખોરાક નિર્માણ કર્યા છે, આપણી જે શરીરની સંરચના ભગવાને કરી છે એનો આપણે અભ્યાસ કરીએ. માંસાહારી અને શાકાહારી બંને જાતના પ્રાણીઓની આપણે સરખામણી કરીએ તો વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ કર્યો છે. માણસ શાકાહારી કે માંસાહારી છે એને તપાસ કરવા માટે. તો જે માંસાહારી પ્રાણીઓ હોય એ જન્મે ને ત્યારે જન્મતાની સાથે એની આંખો બંધ હોય, ખુલ્લી ન હોય. બિલાડીના બચ્ચા, કૂતરાના ગલુડિયા તમે જોજો કે બીજા જે પ્રાણીઓ જન્મે છે એને જન્મે તરત આંખો ખુલ્લી નથી હોતી, એની આંખો થોડાક દી પછી ખુલ્લે. જ્યારે આ ગાય ભેંસ બીજા જે તમે જુઓ ઘોડા આદિકના બચ્ચા જન્મે, હાથી ગધેડાના કે માણસના, તો એની આંખો ખુલ્લી હોય, તરત જ દેખવાનું ચાલુ કરી દે છે. માંસાહારી હોય શું કરે? જીભથી ચાટીને લબક લબક કરીને પાણી પીવે. જ્યારે શાકાહારી પ્રાણીઓ છે આમ ચૂસ મારે તરત. ગાય ભેંસ બધા તમે જોજો કેવી રીતે પીવે પાણી. એ કારે મોટા મોટા કોગળા ભરીને પાણી પીવે. શાકાહારી પ્રાણીઓને પરસેવો વળે અને માંસાહારીને પરસેવો વળતો નથી. દાંત એના ફરસી જેવા અને ધારદાર હોય માંસાહારીને, કારણ કે એને બચકા ભરીને કાપી ખાવાનું હોય ને સીધું, એટલે માંસ. જ્યારે આપણા દાંત બૂઠા હોય જુઓ તમે, એવા ધારદાર હોય નહીં ને આપણે કાપવાના, ચાવવાના, દળવાના, એમ દાંતને દાઢો જુદી જુદી જાતના પ્રકાર હોય. પ્રાણીઓ જે માંસાહારી છે એને નખ ન હોય, એને નહોર હોય. પ્રાણીઓનો શિકાર કરવા માટે સરળતા રહે ને. જ્યારે આપણે શું હોય? નખ હોય. શાકાહારી પ્રાણીઓ જો ગાય ભેંસ ઘોડા એ બધાને જોજો એને એવા નહોર હોતા નથી. જ્યારે કૂતરા બિલાડા એ બેયને નહોર છે, એ માંસાહારીમાં છે ને. એટલે એમ મોટા ભાગે માંસાહારી પ્રાણીઓ છે એ રાતે વધારે વિહાર કરતા હોય, જ્યારે શાકાહારી છે એ બધા રાતે આરામ કરે. જો ગાય ભેંસ ઘોડા માણસો બધા રાતે સૂઈ જશે. હવે બધા ખાવા માંડ્યા એટલે રાતે હોતા નથી ને રખડે છે. માણસો રાતે જ ખાવા જાય હોટલોમાં બધા નોનવેજ. પણ સામાન્ય રીતે આપણે અભ્યાસ કરીએ પ્રાણીઓના જીવનમાં, કારણ કે માંસાહારી હવે માણસ તો બેયમાં ભળી ગયો છે એટલે એની પ્રકૃતિ બધી બદલાઈ ગઈ. તો ગાય ભેંસ ઘોડા એ બધા રાતે સૂઈ જાય, તમે જુઓ રખડશે નહીં. જ્યારે કૂતરા છે એ ગમે ત્યારે રખડતા હોય, સૂઈ જાય. બિલાડા પણ રાતે એને વધારે દેખાય, તમે કૂતરા દેખે રાતે. એ રાતે માંસાહારી કરે છે એટલે એના આવા આહાર છે. જો હવે આંતરિક તફાવત આપણે આ તો દેખાતા આપણને ચોખે ચોખા ખબર પડે કે માંસાહારીની આવી કેરેક્ટરિસ્ટિક હોય ને શાકાહારીની આવી હોય. પણ શરીરની ઇન્ટરનલ આપણે રચના જોઈએ તો એમાં ટાઇલિન નામનો પદાર્થ છે એ માંસાહારીના મોઢામાં ઝરતો હોય અને આપણે એ ઝરતો નથી. મોઢામાં ઝરતો નથી અને આપણે માણસોને ઝરે, કારણ કે આપણે ભાત આદિ બધા પદાર્થો પચાવવાના હોય, એને તો કાપીને ખાઈ જ જવાનું હોય. એટલે એ અંતસ્રાવ માંસાહારીને મોઢામાં ઝરે નહીં, જ્યારે શાકાહારીને મોઢામાં. એટલે તો ભાત ચાવીને ખાવાનું કહે છે, એનું પાચન ત્યાં જ વધારે થાય. અને કાર્બોહાઈડ્રેટ પચાવવા આ પણ જરૂરી છે. ટાઇલિન જડબા ઉપર નીચે જ ખુલે. જે આ સિંહ આદિ જો આપણે આમ થાય ને રહે આમ, એમ એના જડબા આગળ પાછળ આમ ફરે નહીં. હું કારણ કે બટકું ભરીને સીધું ખાઈ જ જવાનું, એને ચાવવાનું હોતું નથી, હલાવવાની જરૂર પડતી નથી. આપણે તો સાઈડમાં ગલોફામ ખોરાક હોય એ પાછો લાવવો પડે. એટલે આપણા જડબા છે એ બધી બાજુ હલે, ઉપર નીચે ખુલે ને સાઈડમાં હાલે.
એ છે એ ખોરાકને બચકું ભરીને ગળી જાય છે, જ્યારે શાકાહારી પ્રાણીઓ છે એ ખોરાકને ચાવે છે. આંતરડાની લંબાઈ જોઈએ તો માંસાહારી પ્રાણીઓ કરતાં શાકાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ 4 ગણી હોય. 27 ફૂટ જેટલી લંબાઈ આપણે માણસના આંતરડાની હોય છે. શું કામ? તો કે આપણા જે બધા પદાર્થો ધીરે ધીરે પાચન થાય. આપણે તો કાચું અન્ન ખાઈએ ને, પેલું તો માંસ એટલે રેડીમેડ જ કહેવાય ને, બધું તૈયાર બનેલું જ હોય, એટલે એને પચાવવાની બહુ જરૂર પડે ને, એટલે એના આંતરડા ટૂંકા. જ્યારે આપણે તો જઠરાદિકમાં પાચન થતા જાય, પછી અમુક પદાર્થો ધીરે ધીરે છૂટા પડતા જાય, અને સમયે સમયે અમુક જગ્યાએ એ પદાર્થો શરીરમાં ચૂસાય અને પછી લોહી આદિકમાં ભળી જાય. એટલે આપણા આંતરડાની લંબાઈ લાંબી હોય છે. કિડની અને લીવર જે શાકાહારી પ્રાણીઓના નાના હોય અને માંસાહારીના એ મોટા હોય છે. તો આ બધા લક્ષણો જોઈએ, એમાં આપણા જે ટોટલી લક્ષણો છે એ શાકાહારીના છે. એટલે વૈજ્ઞાનિકોએ પણ જાહેરાત કરી કે માણસ છે એ પ્યોરલી વેજીટેરિયન એનિમલ છે અને એને શાકાહાર જ ખાવો જોઈએ. લ્યો, સ્વીડનના ટોચના વૈજ્ઞાનિક ડૉક્ટર વોન લિન લખે છે કે મેન સ્ટ્રક્ચર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ કમ્પેર્ડ વિથ ધેટ ઓફ અધર્સ એનિમલ્સ શોઝ ધેટ મેન ઇઝ પ્યોરલી વેજીટેરિયન એનિમલ. જો તો આવી રીતે આ વૈજ્ઞાનિકે શોધી અને આપણને સાબિત કરીને દેખાડ્યું કે માણસ છે એ ટોટલી વેજીટેરિયન છે. જો ફ્રૂટ્સ એન્ડ સેક્યુલન્ટ વેજીટેબલ્સ કન્સ્ટિટ્યુટ હિઝ નેચરલ ફૂડ. જો વૈજ્ઞાનિક શું કહે છે કે ફ્રૂટ અને વેજીટેબલ એ એને યોગ્ય ફૂડ કહેતા, એનો કુદરતી ખોરાક છે. લ્યો, હવે જો આ ન કરીએ ને આપણે બીજું ખાઈએ તો શું થાય? પછી નાની ઉંમરથી રોગો ચાલુ થઈ જાય, માંસાહાર કરવા માંડે. ભગવાને તો શાસ્ત્રીય અને હાઇજેનિક, રિલિજિયસ અને હાઇજેનિક બોથ રીઝન મનમાં વિચારી અને આપણને માંસ ખાવાની ના પાડી છે. જો નાની ઉંમરમાં પછી એને હાર્ટ એટેક આવી જાય, કારણ કે ચરબીનું પ્રમાણ લોહીમાં વધારે હોય એટલે કોલેસ્ટ્રોલ વધવા માંડે, રક્તવાહિનીઓમાં જામી જાય એટલે હૃદય ઉપર દબાણ થાય, એટલે હાઈ બ્લડ પ્રેશર થાય, રક્તવાહિનીઓ બ્લોક થઈ જાય અને એને એટેક આવે. શાકાહારીમાં કેમ આવે છે? તો કે એમાં પ્રમાણ ઓછું છે. વધુ એનું કારણ હવે શું છે કે નકરું ઘી અને મલાઈ લોકો ખાધા કરે છે, અને નહીં ચાલવાનું, વાહનોમાં ફર્યા કરે છે, એટલે કસરત કે કાંઈ શરીરને કષ્ટ આપવાનું થતું જ નથી. એટલે જે કાંઈ પહેલાં પદાર્થો ખાતા, પણ તમે જુઓ એને મહેનત મજૂરી રહેતી એટલે એટલા પદાર્થો વપરાઈ જતા શરીરમાં. જ્યારે હવે ખાય બધું મલાઈવાળું દૂધ, ઘી, તેલ, ફેટવાળા અને કોલેસ્ટ્રોલવાળા, એટલે ડેરીના ઘીમાં સીધું જે મલાઈમાંથી કાઢે એમાં પાછું કોલેસ્ટ્રોલ વધારે હોય. એ ઘી ખાય અને એટેક વધારે આવે. એના કરતાં જે વલોણાના ઘી હોય એમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય તો એને ઓછા પ્રોબ્લેમ થતા હોય છે. આંતરડાના કેન્સર થાય. મનુષ્યના શરીરમાં છે ને આંતરડા 26 ફૂટ, 27 બદલે 26 ફૂટ લાંબા હોય. ખોરાકની પ્રોસેસ 18 કલાક સુધી શરીરમાં ચાલે છે, અને પછી ધીરે ધીરે એ મળ શરીરની બહાર નીકળે. જ્યારે માંસાહારીમાં છે ને તો થોડાક જ કલાકની અંદર એને જે ખાધું હોય એ અંદર એના શરીરમાં ચૂસાઈ જાય ને વધારાનો ખોરાક બહાર નીકળી જાય. લાંબો સમય રહે નહીં, કારણ કે લાંબો સમય રહે તો માંસ છે એ સડવા માંડે. જો માણસ મરી જાય 4 કલાક પછી ગંધાવા માંડે છે ને, તો આ તો ટુકડા કાપીને રાખ્યા હોય એ કેવા ગંધાય, અંદર સડો ઠાવા માંડે. એટલે જો માણસ માંસ ખાય
તો એ માંસના ટુકડા 18 કલાકે શરીર બહાર નીકળે ત્યાં સુધી અંદર આંતરડામાં હોય એટલે સડવા માંડે ને આંતરડાના કેન્સર પછી એને થતા હોય છે. અમેરિકામાં જો તમે 7th ડે એડવેન્ટિસ્ટ નામનો એક ખ્રિસ્તી સંપ્રદાયનો ફાંટો છે, એના 50,000 અનુયાયીઓના આંતરડાનું પરીક્ષણ કર્યું તો એમાં કેન્સર જોવા મળ્યું. કેટલા? 50,000 અનુયાયીઓને આંતરડાનું કેન્સર. કિડનીનો રોગ પણ થાય. માંસાહારીમાં મોટા હોય અને શાકાહારીમાં નાના કિડની હોય. કિડનીને ઓલા અવયવો નાના હોય. જો તો માંસાહારીના તો આ બધા માંસ આદિ ખાય એમાં કેટલાય હાનિકારક તત્વો હોય એ બધા બ્લડની અંદર ભળે, કેટલાય ક્ષારો બધા ભળે. પછી એનું આ બધું ગાળણ પ્રક્રિયા ક્યાં થાય? કિડનીમાં થાય. તો જેટલા વધારાના આવા હાનિકારક તત્વો અને ક્ષારો બધા આવે એટલે કિડનીને લોડ વધારે પડે અને પરિણામે શું થાય? પછી કિડની કામ કરવા માટે અશક્ત થઈ જાય, ફૂલી જાય અને કિડનીનો રોગ એને થાય. એટલે જો વધારે આ બધા જે શાકાહારી પ્રાણીઓ છે એનો આહાર માણસ પણ કરતો હોય તો એને જરૂર કિડની નબળી પડે અને પછી સ્નાયુઓમાં આ બધા યુરિક એસિડ આદિ જમા થાય અને દુખાવો ઉપડે સાંધામાં અને કિડનીનો રોગ લાગુ પડી જાય. એટલે પશુના જેટલા રોગ થતા હોય એ બધા માંસાહાર કરે તો માણસને પણ થાય અને માંસાહારીના રોગ પણ થાય. એટલે ડબલ રોગો થાય પશુના અને માણસના બેયના. તો પશુ રોગી થાય તો એને જે દવાઓ આપતા હોય તો હવે પશુની તો જે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય, એ શક્તિશાળી પ્રાણીને, એટલે એની અંદર જે બધા તત્વો હોય એ બધા પણ એના શરીરમાં રખડતા જ હોય ને. અને એ તો બધા કેવા હોય? આમ તો હાનિકારક જ તત્વો હોય. સામે રોગ હોય એને નાબૂદ કરવા માટે આ તત્વો નાખ્યા હોય. એ બધા તત્વો પાછા આપણા શરીરમાં માંસ ખાઈએ એટલે માણસના શરીરમાં આવે અને માણસના શરીરમાં તો હવે એવી રોગ પ્રતિકારક શક્તિ હોય નહીં. અને આવા બધા તત્વો આવે વધારાના, એ બધા જમા થાય એટલે શું થાય? પછી આપણું શરીર એ બધા તત્વોને શરીરમાંથી બહાર કાઢવા માટે સક્ષમ ન હોય એટલે શરીરમાં જાત જાતના રોગો પેદા થાય. આજે તમે જુઓ અમેરિકા આદિક દેશોની અંદર તો આપણા અહીંના લોકો પણ ત્યાં જાય એટલે ચિકન અને બીફ ખાતા થઈ જાય. અને આપણે કહીએ કે તમે આ શું કરો? હતા કે ઇન્ડિયન ફૂડ ઇઝ ગાર્બેજ ફૂડ. શું કે ઇન્ડિયન ફૂડ તો એ તો કચરો છે, એ કાંઈ ખાવાલાયક ફૂડ કહેવાય? સાચું ખાવાનું તો આ છે એમ કહી અને જુવાનીઓ બધા ખાધા કરેલી. કોલેજિયન સિટી એક અમેરિકામાં છે, મેં વાત કરી હતી એમ 5,000 ફેમિલી ત્યાં છે. એમાં કોઈ દારૂ નથી પીતા અને માંસ પણ ખાતા નથી. લ્યો, અને કોઈ એના ગામમાં આવે ને એમ કે હું દારૂ માંસ તેને કાઢી મૂકે. ગામમાં ક્યાંય મળે જ નહીં. એક વખત એક સૈનિક દારૂ પીને ઘૂસી ગયો તો લોકોએ મારીને ટીપી નાખ્યો. પછી એને કેસ કર્યો કોર્ટમાં, મને માર્યો. ત્યારે ગામ લોકોએ કીધું કે દારૂ પીને અમારા ગામમાં તોફાન કરતો તો અહીં દારૂડિયાને એન્ટ્રી જ નથી. કેસ પણ એનો ચાલ્યો નહીં. જો અમેરિકન સોલ્જરને મારેલો એ લોકો. તો આવી રીતે અમેરિકાની અંદર એક સત્સંગી હતા, એના દીકરાનું રિસેપ્શન હતું. પાર્ટીમાં એને 3 દિવસ સુધી 500 માણસ ધોળિયા અને કાળિયા બેયને જમાડ્યા. પણ અહીંથી ઇન્ડિયામાંથી રસોઈયા બોલાવેલા, બહુ રૂપિયાવાળા હતા. અને શુદ્ધ શાકાહારી ભોજન બધાને ખવડાવ્યું. લ્યો, શું કર્યો? કેટલાય ધોળિયા મોટા બિઝનેસમેન છે એટલે એના તો ધોળિયા બધા હોય ને, વેપારી વર્ગ. 3 દિવસ સુધી એ બધા એને જમાડ્યા. કારણ કે ઓલો લગ્ન હોય, માંડવો હોય, પછી જાન આવે અને પછી બીજે દિવસે રિસેપ્શન. પણ કોઈના માટે માંસાહાર એને રાંધ્યો નહીં. લ્યો, અને ધોળિયાઓ ઉલટાના રાજી થઈ ગયા ખાઈને કે આવું ફૂડ તો અમને મળતું નથી.
જ્યારે અહીં લોકો એમ માને કે હવે માંસાહાર કરતા હોય ને શાકાહાર ભાવે નહીં. એવું કાંઈ નથી. આઈટમ સારી બનાવે તો એ લોકો બે મોઢે ખાય. અમે ગયેલા ત્યારે લંડનમાં 92માં, પછી ધોળિયા બે આવ્યા ત્યાં આપણા સત્સંગીને ઘરે. હવે આપણે તો બટાટાવાળા ને પૂરીઓ ને દાળ ભાત શાક ને એવું બધું કર્યું હતું એની ઘરે. એટલે સ્વામીને એમ કે આ તો ધોળિયા માંસ ખાતા હોય એટલે એ કાંઈ ખાશે નહીં, એટલે સ્વામીએ જરા જરા દીધું. પેલા એ ખાતું ને પછી કે આ સ્વામી કેમ અમને આપતા નથી? તારે કે તમે પ્રસાદ જમો નહીં ને વધારે બગાડો એટલે. તારે કે વી લાઈક ટુ મચ ધીસ ફૂડ. આ ફૂડ તો અમને બહુ ગમે, આવવા દો કે આપણા એક એક જણા ખાય એના કરતાં એ ડબલ ખાઈ ગયા 2 જણા ધોળિયા. તો સ્વામી રાજી થયા. સ્વામી કે મને એમ હતું કે નહીં ખાય એઠું મૂકશે એટલે હું દેતો નહોતો. એ કે સ્વામીજી તમારું ફૂડ તો અમને બહુ ભાવે છે. જો તો આજે એમાં ક્રેઝ છે અમેરિકનોમાં આપણા ઇન્ડિયન ફૂડ. પણ તકલીફ શું, આપણે મહેનત ઘણી પડે રસોઈ બનાવવામાં. પાતળા બનાવવા હોય તો એક તો પાંદડા લાવીને નસું કાઢવી, વળી પાછો લોટ ચોપડવો, એને બાફવા, કાપવા, પાછા વઘારવા, ત્યારે એ ખાવા લાયક થાય. જ્યારે એને તો બ્રેડ હોય, સવારમાં મશીન બ્રેડ મેકરમાં લોટ ને બધું નાખીને ચાલુ કરી દે, જતા રે નોકરીને સાંજે આવીને કાઢીને કાપીને ખાઈ લે. મહેનત પડે નહીં. એટલે એ બધા ફાસ્ટ ફૂડ અથવા તો ઓછી મહેનત જે થાય એવી વસ્તુઓ વધારે ખાતા હોય. એટલે તો મામેડીને એમ કે સાલા હિંદુડો કા ખાના બહુત અચ્છા હૈ લેકિન સેવા બહુત બુરી ચીજ હૈ. એ કે ખાવાનું બહુ સરસ હિન્દુઓનું, પણ એની મહેનત બહુ કરવી પડે. સેવા બહુ બુરી ચીજ, કે મહેનત ઘણી કરવી પડે. તો આમ આપણા ભોજન છે એ અમેરિકનોને પણ વિશેષ ભાવે છે ને કોઈએ વાંધો ન લીધો. લ્યો એ તો પ્યોરલી નોનવેજ હોય ને ત્યારે બધા, પણ કોઈ એમ ન કીધું કે અમને નોનવેજ ફૂડ જોશે. બધાએ ખાઈ અને રાજી થઈ ગયા. અને આજે પણ હજી ફોન કરે કે એવું વેજીટેરિયન ફૂડ અમારે ક્યારેક ચાન્સ મળે તો ખવડાવજો. હજી લોકો કહે છે એને. અને ત્યાં તો નહીંતર શું હોય ખબર છે, સ્પેશિયલ એરેન્જમેન્ટ ફોર કિડ્સ. નાના છોકરાઓ માટે અલગ પાછું એક કાઉન્ટર હોય. એ લોકો હોટ બર્ગર અને હેમબર્ગર ને હોટડોગ આવી છોકરાઓ માટેની આઈટમો આવે માંસમાંથી બનાવીને. તો એના માટે અલગ સર્વિસ પાછી અપાય લે. એ આપણા ઇન્ડિયનો પણ કરે છે ત્યાં. એ લોકોની પાર્ટીઓ હોય ત્યારે છોકરાઓ માટે જુદું ને મોટા માટે જુદું. નોનવેજ ને વેજ ટેબલ ઘણા રાખે ને ઘણા તો ટોટલી નોનવેજ જ રાખે છે. તો આવી રીતે સ્વાદિષ્ટ ભોજન તમે બનાવો તો ગમે એ લોકોને ભાવે છે. અને એ ખાવા માટે બધાએ તલપાપડ હોય જ છે. મેકડોનાલ્ડ કંપની હતી. વિવેકાનંદ સ્વામી એક વખત શિકાગો ગયેલા ત્યારે એ કતલખાનામાં લઈ ગયેલો અને સરસ મજાની એક ટેકનિક દેખાડી. ગાયને એક બાજુથી જીવતી ગાયને કતલખાનામાં નાખે, બીજી બાજુ એ ગાયના શરીરમાંથી 900 તત્વો છૂટા પાડે. કેટલા? 900. અને એ બધાને અલગ અલગ ડબ્બા ભરાય, પેકિંગ થઈ જાય ઓટોમેટિક આખો પ્લાન્ટ. આ કતલખાનું ઓટોમેટિક દેખાડી અને પછી મેનેજરે એમ પૂછ્યું કે ડુ યુ લાઈક ધીસ પ્લાન્ટ? તને આ પ્લાન્ટ ગમ્યો? તારે વિવેકાનંદ કે નો. 900 ડબ્બા ખોલી અને એ કે તમે આ બાજુથી નાખો ને ઓલી બાજુ જીવતી ગાય બહાર કાઢો ને તો હું રાજી થઉં. શું કીધું એને? ગાયને મારીને 900 ડબ્બા ભરો એમાં હું રાજી થઉં નહીં. કેન યુ રિવર્સ ધીસ પ્રોસેસ? એ કે તમે આ પ્રોસેસને રિવર્સ કરી શકો? 900 ડબ્બા નાખીને ગાય જીવતી કરી શકો? તારે કે ના. તો કે હું રાજી થઉં નહીં. જો તો આવી રીતે આપણા જે ખરા સાચા સંતો છે, ભગવત ભક્તો છે, સાચા હિન્દુસ્તાની ધાર્મિક છે, એ તો કોઈ આ કતલખાના આદિ જોઈને રાજી થતા નથી અને માંસાહાર પણ ક્યારેય કરતા નથી. એટલે માંસાહાર કરવાનો આ જે જુદા જુદા કારણો આપણે અમુક જોયા કે તાકાતવાળા થવા,
તો એના આપણે દાખલા દ્રષ્ટાંતો બધા જોયા. હાથી આદિક અને દારાસિંહ જેવા, એન્ડરસન જેવા કે એ બધા શુદ્ધ શાકાહારી હતા, છતાં એના જેવી તાકાત બીજા કોઈનામાં આજે દેખાતી નથી. જો માંસાહારીનું એક તમે જુઓ તારણ કાઢો ને તો એ જલ્દી થાકી જાય, બહુ લાંબુ દોડી ન શકે. જ્યારે શાકાહારી છે એ ઘણું દોડે. ઘોડા તમે જુઓ, ઘોડાની રેસ કરે, કેવા ઘોડા 200 કિલોમીટર દોડીને જતા, એવા ઘોડાઓ હતા. જો ચેતક ને બધા ઘોડાઓ કેટલા પ્રખ્યાત છે. ભગવાન વખતે કેસરબેરી, બોદલી, માણકી, આ બધી તાજણ, તીખી, વાંગડી ઘોડીઓ, બધી પવન વેગી ઘોડીઓ હતી. આકાશમાં જાણે ઉડતી હોય ને એવી સ્પીડથી દોડે. જ્યારે દીપડો, ચિત્તો, વાઘ, સિંહ આ બધા દોડે, પણ 10 મિનિટ દોડે પછી તો જીભ કાઢીને હાંફે, લાંબી જીભ બહાર નીકળી જાય, લાંબુ દોડી શકે નહીં. જ્યારે શાકાહારી પ્રાણીઓને સવારથી સાંજ સુધી દોડાવો તો દોડે. 100 ગાઉ કાપી નાખે ઘોડો તોય થાકે નહીં. માટે આપણે ભગવાનના ભક્ત થયા તો આ બધા કારણોને ધ્યાનમાં લઈ અને ભૂલેથી આપણે તો શાકાહારને મૂકી અને માંસાહારની પ્રવૃત્તિ કરવી નહીં. કારણ કે ધાર્મિક કારણ તો આપણે બધા જોયા જ, પણ એ છોડીને પણ આપણને શારીરિક પણ કેટલી જાતની નુકસાની આ માંસાહારમાં નજર સામે આપણને દેખાય છે. છતાંય ઘણા એમ કહેતા હોય કે ઈંડામાંથી પ્રોટીન બહુ મળે એટલે ઈંડા ખાવા જોઈએ. ઈંડાને ઘણા માંસ નથી ગણતા. હમણાં તો શું કહે ખબર છે, જૈન આમલેટ નીકળી. કેવી? જૈન આમલેટ. કારણ કે એ બોઇલ ઓલું ઈંડું હોય ને એને બાફી નાખે એટલે બટેટા જે બાફેલા બટેટા જેવું થઈ જાય એમ કે. અને ઈંડું છે એ માંસાહાર કહેવાય ને ઈંડું શાકાહારી છે. એટલે જૈન આમલેટ એ બધાય જૈનો છે એ આ ઈંડામાંથી બનાવેલી આમલેટ ખાય છે કે આને હિંસા કહેવાય નહીં. પણ આ પ્રોટીન આદિ મેળવવા માટે તમે એ ખાઓ છો